વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકા મથકે આવેલી શ્રી સંસ્કાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। સામાન્ય વરસાદમાં પણ શાળા પરિસરમાં પાણી ભરાઈ જવાથી આખી શાળા તળાવમાં ફેરવાઈ જાય છે। વર્ષ 2015થી એટલે કે છેલ્લા 11 વર્ષથી ચાલી આવતી આ ગંભીર સમસ્યા અંગે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। નરકાગાર જેવી આ પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાલાકી ભોગવી રહ્યા છે, તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। સંસ્કાર વિદ્યાલયની અંદર રોજ ચોમાસાની અંદર પાણી ભરાઈ આવે છે। આ પાણી હાલ તો શરૂઆત છે ચોમાસાની, છતાં પણ આટલું પાણી ભરાણું છે ને હાલ આગળ જેમ કે વરસાદ વધારે આવશે ત્યાં તો રૂમની અંદર પાણી પણ ભરાઈ જશે। તેનો નિકાલ લાવવા માટે અમે અમુક વખતે રજૂઆત કરી પણ તેનો કોઈ ઉત્તર આવ્યો નહીં હજી સુધી। વખતે પાણી ભરાય છે એટલા માટે બહેનોને વોશરૂમ જવા ખૂબ તકલીફ પડે છે, હરવા ફરવાની પણ ખૂબ તકલીફ પડે છે। અમે એટલી જ માગ કરો છો કે અમારી સંસ્થાનો આ પાણીનો કોઈક નિકાલ લાવવામાં દર વખતે પાણી ભરાઈ જાય છે, એટલા માટે અમે નિકાલ લાવવા માગ કરીએ છીએ।